હરે પ્રધાનજી જી મહારાજ આજ સામેથી રબારી ભાઈઓ આવતા હતા. આજ આપણા રથની સવારી જોઈને ઓળા મુખ કરી શા માટે ઉભા છે માટે જઈને જરા તપાસ કરો. ભલે મહારાજ. અરે રબારી ભાઈઓ, તમે અમારા મહારાજની અસવારી જોઈ શા માટે અવળું ઊભા છો? અરે મીરા પ્રધાન, હા રબારી ભાઈઓ, આજ તમને અને તમારા મહારાજાને જોઈ નહીં, અમે તો અમારા કાકાની હોનું આણું તેડવા જતા હતા. કાંઈ ચીજ વસ્તુ ભૂલી હોય એવું લાગે છે. અને ઉભા ઉભા વિચાર કરીએ છીએ વીરા. ના રબારી ભાઈઓ, બધી વસ્તુ તમારી સાથે છે, છતાં પણ શા માટે જૂઠું બોલો છો? અરે વીરા પ્રધાન, તો જાઓ અને જઈને તમારા મહારાજાને કહો કે રાયકા ભાઈઓ સાચું અને સત્ય કહે તો આપના મહારાજને રીસ તો નહીં ચડે ને. ભલે રબારી ભાઈઓ. મહારાજ, હા પ્રધાનજી. રબારી ભાઈઓનું કેવું છે, સત્ય બોલશે તો આપને રીસ તો નહીં છડે ને? અરે પ્રધાનજી, હા મહારાજ. તો જઈને રબારી ભાઈઓને કહો કે આપ તો મારી રયત છો અને રયત તો દીકરા સમાન ગણાય. કદાચ દીકરો બે વેણ જો બાપને કે તો વાતનું દુઃખ ન હોય, માટે એમને કહો કે આપ જો ખરેખર સત્ય બોલશો તો મારા રાજ તરફથી ઇનામ મળશે, અને જરા પણ જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદે સત્ય મનાવવામાં આવશે. ભલે મહારાજ. અરે રબારી ભાઈઓ, હા વીરા પ્રધાન, મહારાજનું કેવું છે, જો આપ સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. અરે મહારાજ, સોગંદ દેવાના ન હોય મહારાજ, કારણ કે જ્યાં જેવા ધર્મ ધુરંધર રાજવી રાજ કરતા હોય એમની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય મહારાજ. હાર બારી ભાઈઓ, મહારાજ આજ અમે નહીં અરસ પરસના લોકો એવી વાતો કરી રહ્યા છે. અરે શું વાતો કરે છે રે બારી ભાઈઓ? મહારાજા અજમલ તો પાપી પેટે વાંજ્યા છે. નહીં નહીં પ્રધાનજી, અને મહારાજ આજ વાંજ્યાના સુગંધ લઈ અમે અમારા ગગાની હોનું આણું તેડવા જાય ને મહારાજ, અમારો ગગો પણ વાંજ્યો રે મહારાજ, અમારો ગગો પણ વાંજ્યો રે. ના રે બારી ભાઈ, આજ તમારું કહેવું પણ મને સત્ય જણાય છે વીરા, પણ આજ જગતની અંદર કોણ કહે છે કે હું વાંજ્યો છું રાયકા ભાઈઓ? કેમ મહારાજા? હરણ કે બારી ભાઈઓ, આજ લાસા લક્ષ્મીને સગુણા આવી ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરીઓ મારે આંગણે રમે છે. અરે જગતની અંદર જેને આંગણે દીકરી હોય, જેને આંગણે તુલસીનો ક્યારો હોય, તો મારે જોગમાયાને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ ભગવતી જેવી દીકરીઓ છે રબારી ભાઈઓ, તો હું વાંચ્યો કેવી રીતે કહેવા? અરે મહારાજ, એ વાત તો અમે પણ જાણીએ છીએ કે આપના આંગણાની અંદર માં ભગવતી જોગમાયાને ઝાંખી પાડે એવી એક નહીં પણ ત્રણ ત્રણ દીકરીઓ રમી રહી છે મહારાજ. હા રબારી ભાઈઓ, મહારાજ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવો તો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય મહારાજ. સંતાનની અંદર બાનો કે લુલો લંગડો એક પણ પુત્ર હોત નહીં તો આજ તમારા ગયા પછી આ પોકળની ગાદીનો વારસદાર થાય મહારાજ. નહીતર એક દિવસ પોકળ કરીને મણમણના તાળા દેવાય. કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પણ નોરીએ મહારાજ, તમારા પણ નોરીએ. હારે બારી ભાઈ, આજ તમારું કેવું પણ સત્ય છે વીરા, પણ આજ જો તમને મારા મુખ જો એવડા સુપન થયા હોય રવારી ભાઈઓ, તો કાલ સવારે સૂરજ ઉગતાની સાથે સારા સુકન લઈ તમારા ગગલાના હોના આણા તેરવા જાજો, જેવો તમારો હુકમ મહારાજ. હે રવારી ભાઈઓ, મારા રાજમાં આવી ઇનામ પણ તમે લઈ જાજો, જેવી તમારી આજ્ઞા. એ માટે સુકનિયા લેવા હાયરો બારી ભાઈ, સુકનિયા લેવા હાયરા રે. પ્રધાનજી, જી મહારાજ. આજ આ પોકરણ કઢીની રયત જે મારું જો અન્ન ખાય છે છતાં પણ હરે મારા મુખ જોવા પણ તૈયાર નથી. હે પ્રધાનજી,
જે રયતને હું દીકરા સમાન માનું છું, આજ એ જ રયત મારા મુખ જોવા પણ તૈયાર નથી. હે પ્રધાનજી, મેં મારી રયતને ક્યારે પણ દુખી કરી નથી. આજ રયતના દુખે હું દુખી થયો છું. એ હાજર ભાઈ ભાઈઓના એક એક શબ્દ, એના એક એક આવા કડવા વહેણ મારાથી સહન થતા નથી. હે પ્રધાનજી, મેં મારી રયત પાસે ક્યારે પણ રાજનો દંડ માંગ્યો નથી કે કોઈ પણ જાતના રાજના કરવેળા માંગ્યા નથી. છતાં પણ આજા રયત આવા હાજ્યા મેણાને મારીશ ના પ્રધાનજી. આજે આવા કડવા વહેણીના એક એક શબ્દે મારું કાળજો વિધાય છે. મારાથી આવા શબ્દ સહન થતા નથી, માટે રાજમાંથી સતીને બોલાવો. હા મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમતયા વજો રે. હે આવજો રાજની દરબાર પરધાન બોલાવે રાજમતયા વજો રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજની અંદર બોલાવાનું કારણ? મહારાજ યાદ કરે. અરે હા, કોઈ દિવસ નહીં અને આજ મારા સ્વામી મને ભરી સભાની અંદર કેમ બોલાવી હશે કે જ્યારથી હું એને પરણીને આવી ત્યારથી હું એને જોઉં છું તો એના મુખડા હરમેશની માટે હરખ ભર્યા હોય છે. પણ આજ સવારે નગર ચર્ચા કરવા ગયા હતા, પણ આ નગર ચર્ચાએથી પાછા આવી અને મારા સ્વામીના મુખ ઉદાસ ભર્યા છે. તો આવા આ રાજની રયતે કયા કડવા વેણ કીધા હશે કે મારા સ્વામી આજે ઉદાસ થઈને ફરે છે. તો લાય મારા સ્વામીને અત્યારે હું પૂછી દઉં કે આજે સતી રે એ આવીને રાઈને શરણે નામે સતી
અરે સતી હા સ્વામી સતી જો આજે તમારે સાંભળવું જ હોય સતી તો હૈયા પર પથ્થર રાખીને સાંભળો સતી હા સ્વામી કે આજે આપણી પોકરણ ગઢની રયત સતી જેને આપણે દીકરા સમાન માનીએ છીએ હા પણ મારા આજે એ જ રયત સતી આજ કેવા કડવા વેણ બોલે છે કે જેના એક એક શબ્દ સતી મારું કાળજું વિંધાય છે જેના એક એક બોલ મારા હાથી સહન થતા નથી. નહીં મારા નાથ છતાં પણ સતી આપ જો જાણવા માંગતા હોય તો સતી હૈયા ઉપર પથ્થર રાખીને કાળજું કઠણ કરીને સાંભળો કે આ પોકરણ ગઢની રયત સતી આપણને શું કહેવા માંગે છે. હા મારા નાથ કે યજરાજનો એ બહુને રાણી મારા સાંભળજો એ કરું માર દિલડાની વાત રાજનો એ બહુને રાણી તમે સાંભળજો એની યાદમાં
આ સતી આજા છોકરાને ઘડી રહ્યા જેને સતી દીકરા સમાન માનીએ છે છતાં પણ એ જ રયત આજે આવા કડવા વેણ બોલે છે સતી નહીં મારા નાથ. કે જે રયતનો એક એક શબ્દ એના એક એક બોલ મારું કાળજી પીધે છે સતી. નહીં સ્વામી. હસી મેં મારી રયતને ક્યારે પણ દુખી કરી નથી. આજ સતી રયતના દુખે હું દુખી થયો છું સતી. હા સ્વામી. કે જ્યારે સતી અમે વાવણી વાવા જઈ રહ્યા આજ વાવણી વાવા જાતના ખેડૂત અમને ક્ષમા આપે. હા સ્વામી. જ્યારે સતી અમને જોઈને ઓળા મુખ કરીને ઉભા રહ્યા. જ્યારે સતી ખેડૂત ભાઈઓને પૂછવામાં આવે કે આજે અમને જોઈને ઓળા મુખ કરી શા માટે ઉભા છો? હા સ્વામી. ત્યારે સતી સામેથી જવાબ મળે કે મહારાજ આજ અમે નવા વર્ષની વાવણી વાવવા જઈ રહ્યા છે, પણ મહારાજ આજે જો તમારા શુકન લઈ અમે અમારા ખેતરની અંદર અન્નનો દાણો વાવીએ મહારાજ તો અમારા ખેતરમાં અન્નનો દાણો પણ ના ઉગે. નહીં સ્વામી. આ સતી એવો તે કેવો અપરાધ કર્યો છે, એવો તે કેવો ગુનો કર્યો છે સતી કે જે રયત મારી દીકરા સમાન એ રયત પણ મારા મુખ જોવા તૈયાર નથી. સતી એક દિન આ સમયે જે રયત મને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી હા સ્વામી. આજે એ જ રયત પણ મારા મુખ જોવા તૈયાર નથી. સતી જ્યારે યાણા તેડવા જાતા રબારી અમને સામા મળ્યા સતી હા સ્વામી. એ પણ અમારે રથને સ્વારી જોઈને અવળા મુખ કરીને ઉભા હતા સતી. જ્યારે રાયકા ભાઈઓને પૂછવામાં આવે કે આજે અમને જોઈને અવળા મુખ કરી શા માટે ઉભા છો? હા સ્વામી. ત્યારે સતી સામેથી જવાબ પડે કે મહારાજ કદાચ નાના મોટી મોટી વાત થઈ જાય તો અમને ક્ષમા કરજો, પણ આજ અમે નહીં આ નગરીના લોકો કહે છે કે મહારાજ અજમલ તો પાપી પેટ વાજ્યા છે. નહીં સ્વામી. સતી અને જો વાજિયાના સુકન લઈ અમે અમારા ગગલાના હોનાળા કરવા જાય મહારાજ તો સતી કહે કે અમારો ગગલો પણ વાજ્યો રહે. નહીં સ્વામી. આ સતી આજા રયતના આવા કડવા વેણ મરાથી સનત તાલથી ડગલે લે પગલે આ રે આવા કડવા વેણ બોલે છે. માટે સતી આજ મારે કાશી વિશ્વનાથના ચરણે જાવું છે અને કદાચ જો જગતનો નાથ મારું વાજ્યા મેળું ભાગશે સતી નહીંતર શિવના શરણમાં આ કાયાનું હું કલ્યાણ કરીશ. નહીં મારા નાથ. આ સતી આજે રૈયતના મેળાના મારા તમે આટલો બધો વિલાપ શા માટે કરો છો સ્વામી? કે તમે કહો છો કે હું કાશી વિશ્વનાથને ચરણે જઈ આ સતી અને શિવ શંકરને મનાવી અને પુત્ર વરદાન મેળવશો, પણ નહીં સ્વામી. આજે આંગળિયાની અંદર લાસા લક્ષ્મી સગુણા તન દીકરી આપણા આંગણામાં રમે છે છતાં આપણે વાંજ્યા કહેવાય છે સ્વામી. આ સતી તો મને તો લાગે છે કે આપણે વિધાતા વેરણ થયું હોય એવું લાગે છે મારા નાથ. સત્ય વાત છે સતી. અને કાં તો આપણા ભાગ્યના અંદર સંતાન નામનું ફળ લગતા વિધાતા ભૂલી લાગી છે. આ સતી માટે સ્વામી શિવ શંકરના ચરણે જવાથી શું ફાયદો થશે મારા નાથ? ના સતી આજે જો શિવ શંકરના ચરણે નહીં જઈએ ને સતી હા સ્વામી. તો આજા રયતના કાયમના માટે મારે મેળા સાંભળવા પડશે. જ્યારે રયત જ મારા મુખ જોવા તૈયાર ન હોય સતી તો મારે આ રાજપાટ પણ શું કામના? હા સ્વામી. માટે સતી હવે મારે કાશી વિશ્વનાથના ચરણે જવું છે સતી. અરે સ્વામી, સ્વામી આપ તો પુરુષ કેવા પથ્થર દિલ હોય તમારામાં. હા સતી ઝેરના ઘૂંટડા પણ ગળે ઉતારી જિંદગી જીવી વાળશો મારા નાથ, પણ મુજબડાથી વાંજા મેણા સહન કેવી રીતે થશે સ્વામી? જાણું છું સતી. માટે હજી હું તમને વિનવું છું મારા નાથ કે તમે કાશી વિશ્વનાથને ચરણે કદાપી નહીં જવા દો. ના સતી આજે દેવાધિદેવ મહાદેવ ઉપર વિશ્વાસ રાખજો. એ જગતનો નાથ સૌનો કલ્યાણકારી છે સતી. હા મારા નાથ. એ જગતના નાથ ઉપર મને વિશ્વાસ છે કે જગતનો નાથ જરૂર આપણા વાંજ્યા મેળા ભાગશે સતી, પણ આ રયતના બોલ મારાથી સહન થતા નથી. માટે સતી હવે મને કાશી વિશ્વનાથના ચરણે જવાની રજા આપો સતી. નહીં સ્વામી.
કાશી વિશ્વનાથને ચરણે હું તમને કેવી રીતે જવા દઉં કે સ્વામી આંગણિયામાં રમતી પાપા પગલી પાડતી મારા ખોળામાં રમતી મારી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. જાણો છો સતી, તો સ્વામી દીકરીની ચિંતા માની ન હોય તો કોની હોય? સત્ય વાત છે સતી. માટે તમારે કાશી વિશ્વનાથને ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ અત્યારે દીકરી સગુણાના ઘડિયા લગન લેતા જાઓ, પછી હું તમને રાજી ખુશીથી મને જવા દઈશ. હા સતી, તમારું કેવું પણ સત્ય છે. કાલ સવારે મારા આંગણિયામાં રમતી મારી સગુણા હા સ્વામી, આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. પણ સતી, આંગણે રૂડા આસો પાલવના તોરણ બંધાવશું. હા મારા નાથ, દીકરી સગુણાને હાથે રૂડી મહેંદી મુકાવશું. આંગણે રૂડા ઢોલ વગડાવશું. હા સ્વામી, દીકરી સગુણાને હેતથી વળાવ્યા પછી અમે વન સીધા આવશું. ભલે મારા નાથ. પણ સતી, એ પેલા આપ મને વચન આપો કે દીકરી સગુણાના લગ્ન બાદ આપ મને કોઈ પણ હટ કર્યા વિના વન જવા દેશો, એવું વચન આપો સતી. નહીં સ્વામી, આજે વચન આપવાથી મને મજબૂર ના કરો મારા નાથ. ના સતી, કે સ્વામી વિચાર કરજો કે દીકરી સગુણાને વળાવ્યા પછી આ રાજની અંદર મારે કોનો આધાર રહેશે? અને તમે જાણો છો કે આપણે ખોળાનો ખૂંદનાર તો નથી સ્વામી, હા સતી, પણ તમે વનમાં જાશો તો તમારો વિયોગ અમે કેવી રીતે સહન કરી શકશું? અને હા. સ્વામી, આજે આવા વચન આપવાથી મને મજબૂર ના કરો મારા નાથ. ના સતી, આજ કુળદેવી હિંગળાજ ઉપર ભરોસો રાખો સતી. આજ માં ભગવતી જાવડા રાજમહેલ ની અંદર બિરાજે છે. હા સ્વામી, તો સતી, આખું જીવન કદાચ હું વનમાંથી પાછો ના ફરું તો માં ભગવતી હિંગળાજની સેવામાં જીવન બતાવજો સતી. અને મારી રયત ક્યારે પણ દુખી ન થાય એનો પણ તમે ખ્યાલ રાખજો સતી. માટે મને વચન આપો. ભલે મારા નાથ, આજ હું તમને વચન આપું છું કે સ્વામી દીકરી સગુણાને વિદાય કર્યા પછી હું તમને હરખેથી વન જવા દઈશ મારા નાથ. ભલે સતી. માટે પ્રધાનજી, હા મહારાજ. રાજમાંથી સારા એવા ગુરુદેવને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરદાન બોલાવે ગુરુદેવ આવજો રે. હે આવજો રાજને દરબાર પર ધન બોલાવે ગુરુદેવ આવજો રે. આજે પરદાન બોલાવે ગુરુદેવ આવે આવે. એ આવે રે રે બાર પરદાન બોલાવ્યા ગુરુદેવ આવે આવે. શું પ્રધાનજી રાજ દરબારમાં કામ પડ્યું? મહારાજ બોલાવે. પ્રણામ મહારાજ, પ્રણામ. જય સૂર્યદેવ, જય માતાજી. જય સૂર્યદેવ, જય માતાજી. ગુરુદેવના ચરણમાં આ રાજા અજમલના મનુષ્ય ગુરુદેવ. પ્રણામ મહારાજા, પ્રણામ. રાજની અંદર બોલાવાનું કારણ તો એટલું જ કે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તો તેમના ઘડિયા લગ્ન લેવાના છે. તો એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે. અરે મહારાજા, ક્યાં રાજ્યમાં જાઉં, ક્યાં રાજ્યમાં ન જાઉં? હા ગુરુદેવ, તો તમે દેશ જાજો અને પરદેશ જાજો, પણ એક તમે પિંગલગઢ નગરી ન જતા. અરે મહારાજા, પિંગલગઢ ન જવાનું કારણ? હા ગુરુદેવ, પિંગલગઢ નગરી ન જવાનું કારણ એ જ કે પિંગલગઢ નો રાજા પઢિયાર જેમની સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં, આજ 22 વર્ષથી બોલાશે. માટે પિંગલગઢ સિવાય દીકરી સગુણાનું શ્રીફળ જે રાજ્યમાં જિલાવશો તે અમને માન્ય રહેશે. અરે મહારાજા, તમારે પણ મને એક વચન આપવું પડશે કહો ગુરુદેવ. કે જે રાજ્યમાં શ્રીફળ જીલાવું એ મારી વાત માન્ય રાખવી પડશે. આ મારું તમને સત્ય વચન છે. ભલે મહારાજા, જેવી તમારી આજ્ઞા.
કેવા દેશ રે એ જાસુ રે વલરાયો પરા દેસાસુ. એવા એક જાસુ પીગલ કડ રે વલરાય.
મારું કોયડામાં કોદરો વેરણ શેરણ થાય કેની માની તાકાત છે કેનું સાણું થાપી જાય હે આજે રાજાના બોલાવે બરદનિયા આવી રે આવ્યો રાજનો દરબાર આવ્યો આપણે દરબાર રાજાના બોલાવે બરદનિયા આવી રે હે આજે બરદાની આવીને રાયને નમન કરે શાબાશ પ્રધાન નમન કરે વારંવાર બરદાની આવીને રાયને નમન કરે મહારાજા અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે પ્રધાનજી જી મહારાજા મારી બિગલ ગઢની પ્રજા સુખમાં કડકડાટ હસી રહી છે કે પછી દુઃખના હોડે રડી રહી છે. અરે તમારા જેવા રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણી રૈયતને સાનો દુઃખ હોય પાનની પીછે અરે પ્રધાનજી જી મહારાજા સદાયના માટે હેમ જ રહેવું જોઈએ. અરે એમ જ ચાલશે અરે પ્રધાનજી જી મહારાજા આજ મારા ગઢના કાંગણે કાળી કોયલ ટહુકા કરી રહી છે તો લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આપણા પિંગલ ગઢમાં મહેમાન થવા માંગે છે માટે બહાર એવા ચોકી ફેરા કરો કે બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં. હા હા મહારાજા જગદંબા મારી જોગણી જપીએ તિહારા અખંડ ભગવતી તોરા દીવડા બડે ઓ મારી પરગટ થાને આપોયા એમ અખંડ મારી તારા દીવડા પડે મારી પરગટ થાને આપોયા શબ્દ ઉચ્ચારણ સરસ્વતી અને મતી દેજે મરીમાં ભૂલાય અક્ષરી મને બતાવજે એ તારા ગુણલા ગાવતી નરા એ તારા ગુણલા ગાવતી નરા સરસ્વતી માતા સુરદીજીઓ ને ગુણપતિ દીદીઓ ગણા હનુમાનજી મહારાજ બલ દીજીઓ મોરે સતગુરુ દીજીઓ સ્નાન હનુમાનજી મહારાજ બલ દીજીઓ મોરે સતગુરુ દીજીઓ સ્નાન
એ કાનુડા તારી જોને મોરલી હને એવી વાંગી મહાજમરા એ પણ સાંભળતા એ જોને હું તો ઘેલી થઈ એનો સર્વોન સુણીસા એ હો કાનુડા એ મની સૂતી રે જગાડી માધમ રાતમાં એ હો કનૈયા એ મને સૂતી રે જગાડી હવે માધમ રાતમાં પણ આવી મોરલી કોને રે વગાડી રે મંદિરમાં મોરલી કોને રે વગાડી રે મંદિરમાં સખી આવી મોરલી કોને રે વગાડી રે મંદિરમાં મોરલી કોને રે વગાડી રે મંદિરમાં મોરલી બાબા
દઉં એ સખી હવે કહી દઉં એ ફરીદા કહી દઉં જસોમાં કાનમાં એ પછી કહી દઉં જસોમાં કાનમાં જસોમાન કાનમાં એ પછી કહી દઉં જસોમાન કાનમાં
રાજ કરે દાણી ધારમાં વીર રાજ કરે યમરણું દામા રાજ કરે અમરાણી ધારમાં રાજ કરે અમરાણી ધારમાં રાજ કરે મારું મન બરબરી બની કાઢ બરબરી ઘરના સંત બાપા બેઠા હોય તાજ એના કેવા ગુણગાન ગવાતા હોય હે કે હે દાણી ધારવાડા આજે તું અમારી ઝોલી ભર દે બાબા ये झोली मेरी भर दे ये झोली झोली मेरी भर दे भर दे भर दे ओ दानी धार वाले झोली मेरी भर दे झोली झोली मेरी भर दे ओ दानी धार वाले ये झोली मेरी भर दे ओ बेड़ा पार कर दे बेड़ा 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 हाँ बेड़ा पार कर दे हाँ बेड़ा पार कर दे ओ दानी धार वाले हाँ बेड़ा झोली भर दे हाँ झोली भर दे हाँ झोली भर दे ओ दानी धार वाले झोली भर दे हाँ झोली भर दे हाँ झोली भर दे ना जाओ खाली कोई तेरा हो मैं सामने खड़ा हूँ ये कोई तेरा हो मैं सामने खड़ा हूँ ये गुनाह माफ कर दे हो गुनाह माफ कर दे हाँ गुनाह माफ कर दे हो दानी धार वाले झोली भर दे हो झोली भर दे हो झोली भर दे हो दानी धार वाले झोली भर दे हो झोली भर दे हो झोली भर दे ना जाऊंगी खाली
પધારવાની છે. ચાલો અહીંયા પાદરની પનિહારી પાણી ભરી રહી છે અને પૂછી જાઉં કે કયું નગર ને કોણીનો રાજ્ય કે પાદર ને પનહારી તું છો મારી બેન જો પિયા રે નગર રે કોણીના રાજ્ય એવા મારા બરાબર થાઓ રે શેરના ये परदेसी पंखीड़ा सागर माया वीरो. ये परदेसी पंखीड़ा सागर माया वीरो. मेरा भाई आका मुझे पूरा पाओगे. मेरा भाई आका मुझे पूरा पाओगे. ये वेसा मेरी नगरी पीगलगढ़ से हमारी लो. ये वेसा मेरी नगरी पीगलगढ़ से हमारी लो. न्यारा जरे कोरे पदियार राजरी. न्यारा जरे कोरे पदियार राजरी. અરે મારા વીરા, હા બેના જે સામેનું નગર દેખાય તે પિંગલગઢ નગરી છે. પિંગલગઢ નગરી હા, ઓહો અને પઢિયા રાજા રાજ કરે છે. પઢિયા રાજા રાજ કરે ઓહો તો વનમેમાં ઘરી ગયો બેન રૂપલ જરા નજીકમાં જઈને પૂછી જતો કે આ છોકરાને ન્યા હું લેવા જાવું છે, ભૂલો પડ્યો હોય છે. ક્યાં જાવું છે તમારે? આયા સુધી જાવ મચકરી નહીં ગગી મચકરી નહીં કા શું મસ્કરી કરી મેં? મચકરી નહીં પુષ્પને અમારા ગામમાં આવ્યા તો આ તમારું એમ કામ. નહીં રૂપલ, અમારી પવરા વૈયા આવો રૂપલ તારાથી નો માને તો પછી મને કે છે. તાએ વૈયા આવ ને ના ના આગા છે બરોબર છે ના ના બોલાવી પડે. બેન ફરીદા તું નજીક વયા તમ તારે. આ ફરી દે આવી છે હા, મરો એટલે આમ તમારું આ ચંપલ શું લઈ જાવ સામા? આ નારિયેલ છે ઈ જે લઈ જાતો હોય પેલા પૂછ કે અદાણા ગામમાં હું લેવા આવ્યો છો અને હું તારું નામ છે, ક્યાં જાવું છે. અમારા ગામમાં શું કામ આવ્યા છો? ભાઈ આ રાજનું નારિયેળ લાવ્યું છે શ્રીફળ એટલે અમારે જવું પડે ને અમે ક્યાં મોકલ્યું છે નાળિયેર? તમે નથી મોકલ્યું બીજાએ મોકલ્યું હોય ને તમારું ગોઠવાઈ ગયું ક્યાં લઈને જાવું છે? તમારું ગોઠવાઈ ગયું બાકી છે. શું ગોઠવાઈ ગયું? મચકરી નહીં કરતી મચકરી નહીં પેલા હું પૂછું એનો જવાબ આપવા. લઈને ક્યાં જાવું છે તમારે? આ હું છે બધુંય આ કે શ્રીફળ માર ખાવાનો છે. ના ઉતારશે આમાં? ના ઉતાર નથી તો તો જીલાવાનું હગાઈ થાય ને તૈયાર નારિયેળ જીલાવે એટલે 50% પાકું તો એકલી પૂછી લઈ ધરબાઈ જાય છે. ના આ ગગી મને મચકરી કરે છે શું મસ્કરી કરી? તમારું ગોઠવાઈ ગયું બાકી છે? શું ગોઠવાઈ ગયું? હગાઈ બગાઈ ગોઠવાઈ ગયું શું કરશો? અરે હગાઈ થઈ ગઈ એમ શું કામ છે તમારે? એમ નહીં, આવી હડીખમ જેવી 3 છોકરીઓ અહીંયા ઊભી છે ને તને કાંઈ છોરી કે બીક નથી લાગતી? આટલો કોમ તો છોકરો થઈને અમને એ? પૂછો? મચકરી નહીં ગગી મચકરી નહીં હવે સો મારા ગોઠણ જેવડો ને પાછો મસ્કરી નહીં મસ્કરી નહીં. ગગી તારા જેવડા મારા ઘર છોકરા છે લે બેન લે કર લે વાત લે. એક ધોલ ભેગો તારો શેડો કાઢી નાખીશ. એટલે તમારું ગોઠવાઈ ગયું કે આ તારી જેવા છોકરા છે લે મારે તો કે. મસ્કરી નહીં કરવાની હો અમારી. તે આ હું લઈને જાવ છો? બાપા આ રાજનું નારિયેળ છે એટલે જ હું તમને કહું છું તમારું ગોઠવાઈ ગયું આ રાજમાં જ જવાનું છે આ હું કામમાં આવે દાદા? હગાઈ થાય ને ત્યાં શ્રીફળ જીલાવે શ્રીફળ જિલ્લા એટલે 50% પાકું ને 50% બાકી એવું છે. સગાઈ કરાવો છો? સગાઈ આ કરવાનું ભૂકું નાળિયેર છે કે પછી લીલું છે? લીલું 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 છે બેન, લીલું છે. થોડોક ટાઈમ પછી ઉકાઈ જાય
અને આ ગગીનું ગોળ બાકી છે. સગાઈ કરાવો છો સગાઈ કરાવો ને બપોર છૂટાછેડાઈ કરાવું, મારું આમને માયલા રાખે. તો આપણે કઈ આપણું નથી પૂછવું. ને સમૂહ લગ્ન હોય ને તો મને બહુ મજા આવે. કેમ? સમૂહ લગ્ન માં હોય કંદોય ગાંઠિયાનો ઘણો કાઢે એકાય 50 ફીંડલા વાળી દઉં. તો અમારે હું ફીંડલા વાળી એમ નહીં બેન, પેલા આપણે ફરીદાને પરણાવી હતી હે? એને હા ક્યાં પરણાવી હતી? જામ કંડોળા જામકનોડા નહોતી પરણાવી, કઈ દડવી હારે હતી. દળવી દડવી ઉડાણી થી પેલા, કઈ હવે ક્યાં છે? હવે ઘરે છે. અત્યારે તો કરે છે. છે કરે છે. તમે છૂટાછેડા કરાવ્યા લાગે. ના ના ના, એના મેં નથી કરાવ્યા. આનું ગોઠવાઈ ગયું. આનું એની હગાઈ બાકી છે, બાકી છે. બાકી છે. હા, તમારું થઈ ગયું લાગે. આ લાયસન્સ જોતા કહી દેવું. મારી થઈ ગઈ છે હગાઈ, તું તાર મારું માંગુ નો નાખતા ક્યાંય. હા, અને આનું આનું અમારી દીકરી ફરીદાનું ક્યાંય માંગુ તમને નજરમાં હશે? ઘણા છોકરા છે અમે હાઈના મોબાઈલ લઈને બેસી ગયા છે. કે ખારો એવો મૂર્ત્યો એટલે આનાથી હારા મારા ક્યાં ફરીદાને લાયક આવે એવો મૂર્ત્યો કઈક ગોતી દેજો દાદા. ગોતી દેખ લ્યો. આનું ગોઠવાઈ ગયું. આમાં કઈ ખામી છે દાદા? જોવો તો. કાંઈ ખામી નથી બાપા, થોડુંક મકા નજર કરવું પડે એમ છે. ઠીક. ને આનું ગોઠવાઈ ગયું. એનું બાકી છે દાદા. આનું બાકી છે. એ મારો થોડો થોડો વિચાર છે. મચકરીને અને હું તમને શું કહું, હા આ તમે એટલા કમ થા કેમ? લે તમને ખબર નથી? હું ખબર નથી. અરે તમારો હગો 26મી જાન્યુઆરી ધરતી કપતીઓ મારી માથે ભેકટ પડી દબાઈ ગયો. એ બાપલ્યા, અને થોડો થોડો કંપની માંથી ને ફોડ છે. તો એમ કયો ને. આવું હા, કંપની કેટલી જાતની આવે બાપા. તે દાદા હા હારા એવા રાજવા જાજો. ઉભા તો રહ્યો અને તમે. આ મારી બેન નું નામ સારા એવા મૂર્ત્યા નજરમાં તમે કરી કઈક આવજો. નામ દ્યો. હા કઈક નામ દ્યો, સરનામું દ્યો. તો એક વહી ગઈ ઈ ગંગા. ગંગા ગંગા વહી ગઈ. ગંગા એટલે ગંગા હો, ભગવાન નવરેદી ગઈ. જમના. આ જમના. હા. એમાંય ઘણી નવરાઈ લીધી લાગે. અને આ સરસ્વતી. સરસ્વતી. અને આ ગોમતી. ગંગા, જમના, ને સરસ્વતી ને ગોમતી. ચારેય નદી ભેગી તો એકાદ ડૂબકી મારી લઉં. તણાઈ જાહો. તણાઈ જાય તો કોકના નળમાં નીકળીશ. આ લે લે. ઠેક આવજો, લ્યો બાય બાય ટાટા. આવજો દાદા. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવજો ગંગા ને જમના ને સરસ્વતી નદી. એલા રાજમાં કોઈ હાજર છે? હાય મારો રામનો પગાર ખાતો લાગે. એલા રાજમાં કોઈ હાજર છે? પ્રધાન. ઓહો, તમે આઈના પ્રધાન દીશો? હા, હમણાં મુકાણા લાગો. નવો મુકાણો ને. ઠીક, તમારો વારો આવી ગયો લાગે. હા, બાપુએ કઈ પગાર બગાર વધાર્યો? પગાર હમણાં ઘણો વધાર્યો. કેટલો કર્યો? 200 હતો ને 150 કર્યો. મોજમાં આવી ગયા લાગે. તાઈ ગાડી મોજમાં આપડી. તો બે બાપુ ને બે. તાઈ ઠીક, તે પ્રધાનજી હા, તમારા મહારાજને કહી દો પંડિત મળવા માંગે છે. મરવા માંગે છે અહીંયા. એમ મરવું નથી, મળવું છે, કામ છે. મળવું છે, કામ છે. એમ કેવું પૂછતો આવું હું. અરે મહારાજા, કોઈ પંડિત આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, જય મહારાજા. જો રાજી ના હોય તો રાજી ખુશીથી નાવા દ્યો, અને જો રખડતા ભટકતા હોય ને તો સેપ્ટિક શીખ આપીને ત્યાંથી જ બાયણે કાઢજો. રાજના છોકરે રખડતા પકડતા. પ્રધાનજી રાજ ન હોય તો અહીંયા ઘરવા દે, રખડતા પકડતા હોય કોઈ ઘરવા દે? મળવાની કોઈ મારી ના નથી હો. હા, ધ્યાન રાખજે, મળવા જાશ. એટલે કેમ? એટલે અમારા મહારાજા ગરમ બહુ હે. એટલે કેમ ચા પી ગયા ગરમ ગરમ? ના ના આવે, કઈ નીચે ડો સગડી રાખીને હુવે હે. સોકડી રાખીને મહારાજા હુએ તાઈ તાય કે ના પ્રધાનજી ભૂંગરું મારી નીચે વરાણ અહીંયા નીકળે છે. ઈ તો વાત છે. હાલો હાલ ધીમે ધીમે. તો બરાબર, તો વાત હતી. કઈક જો ધબાધબી બોલે તો આડો ફરજે. અવાજ આવે તો આવીશ. તારો ઓલો ફેર મને ગુસ્સાવી નાખ્યો તો. પ્રણામ મહારાજા, પ્રણામ. અરે પ્રણામ ગોરદેવ, પિગલગઢના રાજા પઠિયાનના તમારા ચરણોમાં નમન છે. અરે ગોરદેવ, આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને અહીંયા આવવાનું કારણ? આટલું બધું પોલીસ વાળા નથી પૂછતા. અરે મહારાજા, પોકરણ ગઢથી આવું છું. પોકરણ ગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવું છું. તમારે કહેવાનું શું થાય? અરે પંડિતજી, પોકળગઢના રાજા અજમલ તેમની સાથે મારે 20 વર્ષથી અવેર ચાલે છે, અને 22 વર્ષના બોલા છે, માટે આ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારવામાં આવે. પ્રધાનજી ટાવર નથી પકડાતો. અરે મહારાજા, જો તમે નારિયેળ ની શિકાર તમારા અજમલ રાજા હું કે ખબર
પઢિયાર કાયર નમાલો બી ગયો અને અહીંયા ગરા ભાવ ખાઈને મરી જાય તો બ્રહ્મ હત્યાનો પાપ લાગે. અરે ગુરુદેવ સિંહ નો કરું શિકાર વાઘ નો કરું વેપાર અરે ઉડતા પંખી મારું પઠિયાર મારું નામ છે પઠિયાર કોઈથી ડરતો નથી અરે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે હું કાકી દંડ ડેટકાનો શિકાર કરું ભનવદા મારું નામ. અરે ગુરુદેવ જો તમે મને બ્રહ્મ હત્યાનું પાપ આપતા હોય તો હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેલ ઝીલાવાનું કહું છું. અરે પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. હા હે આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા આવજો રે આવજો રાજને દરબાર આવજો આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપિયા આવજો રે આયુષ્માન ભવ અત્યારે રાજમાં બોલાવવાનું કરો. અરે પુત્ર પ્રતાપ પોકણગઢથી કોઈ ગોરદેવ આવ્યા છે રાજા અજમલની દીકરીનું શ્રીફળ લઈને આ શ્રીફળ તારે સ્વીકારવાનું. પિતાશ્રી આપણે રાજા અજમલને 20 વર્ષના વેર છે માટે આ ભુજાવને કહેજો કે જરસ તરવાના થઈ જાય. અરે પુત્ર પ્રતાપ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો અજમલ રાજા એવું માનશે કે પઠિયારો તો કાયરો છે માટે આ શ્રીફળનો સ્વીકાર કરો. પિતાશ્રી ચિંતા છોડો. અરે રાજા અજમલનો સ્વભાવ છે જો તમારી આજ્ઞા હોય તો રાજા અજમલનો મસ્તક તમારા સરોમાં તૈયાર હશે. અરે નહીં પુત્ર પ્રતાપ આપણે દીકરી પણ લેશું અને વેર પણ વારશું માટે આ શ્રીફળનો સ્વીકાર કરો. રાજા અજમલનો સ્વભાવ છે પઠિયારના પુત્ર પ્રતાપ નારિયેલ સ્વીકારવાને તૈયાર છે. પ્રધાનજી આ બાપ દીકરો રાયડું નાખે મરવાનું ખ્યાલ લાગે લે કે નારિયેલ નહીં સ્વીકારું. તમે ભાગશાળી છો તમારો વારો આવી જાય. આમાં કેટલા 50 વીઘા જમીન છે વારો નથી આવતો. પિતાશ્રીને પૂછવાનું હોય પિતાશ્રીને ગોઠવાઈ ગયું તમારું ગોઠવવાનું. પ્રધાનજી આ બધું આનું છે આ બધું બાપુનું છે મારું હું દીકરી દેવ બધું. અને આમ ક્યાં સુધી આમ જો આડસ મારી ન્યા સુધી ન્યા સુધી હા આ બધું એનું છે બધું એનું છે અને આમ ક્યાં સુધી આમ જો આમ દેખાય ન્યા સુધી ઠેઠ માં સુધી હા લીમડા સુધી બાપુએ ઘણું બઠાવી લીધું સસ્તાઈમાં અત્યારે ક્યાં નામ લે. અને આમ ક્યાં સુધી આમ ઓલી લાઈટ ભરે ન્યા સુધી ઓલી લાઈટ પર ન્યા સુધી હા બધું એનું છે. આ બધું બાપુનું છે તઈ નહીં વાંધો. અને હું હા. પ્રધાનજી કહું છું હા. અને કઈ લોન બોન લીધી નથી ને લોન લીધી તમારે શું છે અત્યારે હું માણા લોન નું લીધા છે કે ખબર ફાઇનાન્સ વાળાને ખેતી જાય તો લે. ભાઈ ચેક કરવું પડે. અત્યારે હું માણા વાળા દેખાડે હું પછી માહિતી કાઢે હું બધું જોવું પડે બાપા. હા, હા. અને હું તમે કહેતા હતા નારિયેલ નથી કરું ને પ્રધાનજી હા અને કોઈ ઘૂસતા નથી ને ના ભાઈ ના આવે આમાં હું હલતા લડાઈમાં જતા હોય મારે જે ઓમ ન પોકે માહિતી વગર કે ઠૂસ દે બધું ચેક કરવું પડે બાપા. કલ્યો નહીં વાંધો હવે લ્યો થોડો તો ચાલશે. અને તમે કહેતા નારિયેલ નહીં શીખાર ભાઈક સાડી છો તમારો વારો આવી જાય. शीशी भरी गुलाब की पत्थर से तोड़ दूं
આજ નારિયેળ નો જીલાવ તો દળવી ગામ છોડ દઉં. અમે સવારે ભાગવાનું જ હોય. કહીજો તમારા મહારાજા. અરે મહારાજા કુંવર પ્રતાપ ગમી ગયા છે. અરે પ્રધાનજી જી મહારાજા. તો ગોરદેવને કહો કે લીલુડા નારિયેળ જીલાવી દે. હા હાલો લીલુડા નારિયેળ જીલાવો. કે લીલુડા નારિયેળ જીલો પ્રતાપભાઈ, લીલુડા નારિયેળ જીલો ને. એ દાદાજીના માન તમે રાયકા પ્રતાપભાઈ, પિતાજીના માન તમે રાયકા રે. એ પંડિતના વેણ તમે રાયકા વીરા મારા, પંડિતના માન તમે રાયકા રે. એ પંડિતજી લાવે તે વીરો વીરા મારા, પંડિતજી લાવે તે વીરો ને. એ લીલુડા નારિયેળ વીરો વીરા મારા, સોનેરી નારિયેળ વીરો ને. પ્રધાનજી નારિયેળ જીલાવાઈ ગયા છે. લગ્નના મુહૂર્ત કાઢતા જાવ. કેવા પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે. એ પેલા પાને લગને આનો હોય, પેલા રે પાને રે પંચાંગ બેઠિયા રે. એવા બીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે. એ બીજા પાને લગને આનો હોય, બીજા રે પાને રે વિચીડો બેઠિયો રે. અરે પ્રધાનજી, હા બે પાના ફેરવ્યા પણ મુહૂર્ત નથી આવતા. અરે ત્રીજું પાનું ફેરવો ને લગ્નના મુહૂર્ત કાઢો. પણ કઈક બામાને દક્ષિણ આપો, કોરા કોરા મુહૂર્ત આવે. આ એ દઈશું સવારે. હવે દેવો હા ઓલે ફેર અંધારા લઈને ઘુસાવી નાખ્યો તો માયડો કે દેવ કેવા ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે. એ ત્રીજા પાને લગને અરે રૂડાઓ હોય, ત્રીજા રે પાનાના લગનિયા આવ્યા રે. શાબાશ પ્રધાન શાબાશ. એ લગનિયા આવ્યા પૂનમ ને રે સોમવાર, ત્રીજા રે પાનાના લગનિયા આવ્યા રે. અરે પ્રધાનજી, હા ત્રીજા પાનાના પૂનમ કેતા પ્રતાપભાઈ, સોમવાર કેતા સગુણાબેન. પૂનમ ને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત હારા છે. હારો કંકોત્રી પણ લખતા જાવ. સો કંકોત્રી લખી નાખે. કા ઓલે ફેરે કંકોત્રી લખી નીકળવા વાગે પોલીસ વાળા આવ્યા. તમારા હગા રહ્યા ને. હગા હતા તમારા? ભાઈ. મને હું ખબર, ઓલા ધોકા લઈને ઉતરા, હું તો વેંડી ઠેકીને ભાગ્યો. અને એકવાર લખી તો 108 આવી. એ અમારા પ્રતાપના મામા હતા. આના મામા હતા. ભાઈ તારે હમણાં દેખાતા નથી. હા. કે કેસર ચાંદીને રગવીર કંકોતર, એ મોકલો મોકલો જોડા જોડે કરેલું રાજામો ગણપતિ દાદાનો
એ અમારે ઘેરે પરતાપ ભાઈના લગ્ન એ વર્તુમાં મેરે રાયા જો પ્રધાનજી કંકોત્રા લખાઈ ગયા હારો હાર ગણેશ બેસાડતો જવાનું કામ પતે કે ગણેશ કુંધારા ને રંગે રૂપાળા જીવન મારા ભરતી મારા ગણેશ કુંધારા રાજા અજમલને કહી દેજો કે પઢિયાર કુળ બહુ મોટું છે માટે જાન જાડેરી આવશે માટે વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ખામી ન રહેવી જોઈએ શું કીધું પ્રધાનજી જાન જાડેરી આવશે એટલે હું જાનમાં જાજા જણા આવશે એટલે કેટલા જાજા એટલે જાજા એટલા બધા બેઠા ઈ એટલે આ બાજુ ને જાનમાં આવશે આ બધા હા આ બેઠા ઈ ને ઊભા ઈ બધાય આ બધા જાનમાં આવવાના હા ઓલા ઉભા ઈ ઈ આવે જ ને એ જાનમાં આવવાના કાઈ ને આ બાજુ ના આ બાજુ જો બધા બેઠા ઈ આ શૂટિંગ વાળા ભાઈ આવશે શૂટિંગ બધા આવે જ પડે ને યાર તમારા આ બધા જાનમાં આવવાના કાઈ કેમ કોઈ દી ક્યાંય વારો નથી આવ્યો ના ભાઈ એવું ન હોય આમાં રજવાડું મોટું રહ્યું ને એટલે ઠેક જાનમાં આવવાના ખાતર પાડવા આવવાના જાનમાં જોઈ ને ઠેક આ બાયુ જાનમાં આવશે બાયુ જોઈને પેલા આવે ઓહ આ બધા જાનમાં આવવાના હા ગીત કોણ ગઈ છે એના વિના બાયુ ભલે આવે ને કેજો છોકરાને ઓછું ખવડાવે ઓલે ફેર ગાડલા ભરી મેલા હતા કા અમારે હાલતા બદલાવા પડે મંડપ સરીશ્વરા અરે બધા જાનમાં આવવાના હા પ્રધાનજી હારું થી અગાઉ કીધું ઈ. કેમ તમે કયો થોડોક મણા ગરીબ મણા હોય તો મરી નોરી આટલા બધા મણા આવે તો અમે જમણવાર ક્યારે ખબર ક્યાં નદીન કાંઠે કેમ નદીન કાંઠે તમને ખબર નથી જો આટલા મણા હશે અમુક ના કોઠા વાયડા હોય આમાં કોઈને ભજીયા નહોતું કોઈને બટેટાનું શાક નહોતું કોઈને દાળ ભાત નહોતા હોય હા. એટલે અમારે ત્યાં રિવાજ છે કેવો રિવાજ છે? તમને ખબર નથી કેવો ના ભાઈ, રિવાજ ના. અમારે કેવો રિવાજ ખબર કેવો? ખાતા જાય જાતા જાય ખાતા જાય જાતા જાય ખાતા જાય હા હરિપ્રધાનજી જી મહારાજ ઉદયબેન સગુણાનું સુપર લઈ ગયા છે એનો ઘણો સમય થયો છે માટે રાજમાં તપાસ કરાવો ભૂદેવ આવતા જ જણાય છે
હાલો કે હું તો હાલી હાલી થાય તો ગઢે એ પગમાં કાંટા તૂટી લાગે બોગલ ગઢે આવે રે એ બોગલ ગઢે હાલી હાલી થાય તો બોગલ ગઢે આવે રે પ્રણામ મહારાજા પ્રણામ પધારો ગુરુદેવ, રાજની અંદર આપનું સ્વાગત છે. કહો કે દીકરી સગુણાનું શ્રીફળ ક્યાં રાજ્યમાં તમે ઝીલાવીને આવ્યા છો, વાત કરો. અરે મહારાજા દેશ ભર્યો પ્રદેશ ભર્યો જ્યાં રાજ્ય હારું હોય ત્યાં રાજાની પ્રજા હારી ન હોય, પ્રજા હારી હોય ત્યાં હારું રાજ્ય ન હોય, હારું રાજ્ય હોય ત્યાં હારા રાજના કુળ ન હોય. અરે ગુરુદેવ, તો મારવાડની ધરતીમાંથી એવું કયું રાજ્ય છે જ્યાં દીકરી સગુણાનું શ્રીફળ તમે ઝીલાવીને આવ્યા છો? અરે મહારાજા આપણી એવી કહેવત છે કે માનવ કહે કે હું કરું ને કરતલ બીજો કોઈ, આદરા તારા અધવત રહીને મારો હરી કરે તો હોય. સત્ય વાત છે ગુરુદેવ. માટે તમે સાંભળો મહારાજા, હું ક્યાં શ્રીફળ ઝીલાવા ગયો કે જીયાજ સગુણા કરવે પાણી ફૂલા રે પ્યા જતા પેલા મેં તમને કીધું હતું કે દેશ જાજો ને પરદેશ જાજો, પણ એક પિંગલગઢ નગરી ન જતા છતાં શા માટે ગયા? અરે મહારાજા, વિધાતાના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી, મારો પણ કઈ દોષ નથી. અને જતી વેળાએ તમે પણ મને વચન આપ્યું હતું જે રાજ્યમાં શ્રીફળ ઝીલાવશો તમારી વાત માન્ય રહેશે. અરે પણ ભૂદેવ, આજ તમારા એ એક વચનને કાજ આજ મારા કાળજાના કટકા મારી સગુણાને આજ મારા દુશ્મનને આંગણે મારે વડાવી પડે ભૂદેવ. પણ આપ કહો છો વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, આપની વાત પણ સત્ય છે ભૂદેવ. માટે કહો કે મુહૂર્ત ક્યારના આવ્યા હશે? પૂનમ ને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત સારા છે. અરે ભૂદેવ, તો શું કંકોત્રી સાથે લઈને આવ્યા હશે? સાથે લઈને આવ્યા, આપણીને દઈ દીધી, માટે મંડપ રોપી દે. ચાલો ભૂદેવ. ये कोई लीला पीड़ा वासना ये आवा માંડવડા રોપાઓ ये कोई लीला पीड़ा वासना માંડવડા રોપાઓ
અરે ભૂદેવ, બેન સગુણાના સારા એવા મંડપ રોપી દીધા હશે, તો પટિયારે કઈ સંદેશો મોકલાયો હોય તો વાત કરો. પઢિયારે સંદેશો મોકલાયો, જાન જાડેરી આવશે, માટે ઉતારાની તૈયારી કરો. અરે પ્રધાનજી, આજ મારી દીકરી સગુણાના શુભ લગ્ન થઈ રહ્યા છે, તો જાનને કોઈ પણ જાતની ખોટ ન પડે, માટે જાનને સારા એવા ઉતારાની સગવડતા કરો. ભલે મહારાજ. કે આમ સીમારે ઢોલ રૂડા વાગશે, હે બેની પરદેશી આંગણે પધારશે. હે સીમારે ઢોલ રૂડા વાગશે, આવા પરદેશી આંગણે પધારશે.
મારા વેડા જાનવાળા ક્યાં હલવાઈ ગયા લાગે, પોલીસ વાળા રોકાય છે. છે મારા વાળા રૂપિયા વાળા ઉડાડે હારા. વેવાણ બોલો ને વેવાણ. આજે અમારા કુંવર તોરણ આવીને ઉભા છે. વેવાણ જલ્દી પોખણા કરો. ભલે વેવાણ. કે મેં તો થાળ રે એ ભર રે સગોતી રે. એવું તો હરાવે કેવલાવાન દાસ, ઓ સોનાનો સૂરજ મારે ઉગીયો. કોયલ મીઠી એરુડિયા બોલિયાની ડાળ, એમાં મોરાલિયો બેઠોરી ગઢની કાંગરે હો એ હોસીલા મીરા તોની કોયોની લાડો આંગળી દલિયા મીરા મારા કોયોની લાડો આંગળી.
એ એમ ગોતા સીધા સાદા એ તમે નીકળ્યા ફેશન વાળા એ એમ ગોતા સાવ સાદા એ વેવાણ નીકળ્યા ફેશન વાળા યુ ગાડે માથે આવ્યા રે દોડી કે મારી બેવાને નીકળ્યા પેશન વાળા હે યુ ઘાડે માથે રાડે સંસાર દોડી રાડે હે આયા માંડવે બેઠી ચકલી હે આ માંડવે બેઠી ચકલી મારા બેવાણ લાગે નકલી યુ ઘાડે માથે આવ્યા રે કે મારી બેવણ લાગે યસલી કે આ માંડવે બેઠી ચકલી મારી બેવણ લાગે યસલી ક્યો ઘાડે માથે વારે સંસાર દોડી વારે યે આ પાગે બડી પીડી એ આ પાગે બડી પીડી મારા બેવાણ પીવે પીડી યુ ગાડે માથે આવ્યા રે જાન થોડી આવ્યા કે આય મે માંડવે કે અમે માંડવે રાડા મારી બેવાણ ને થઈ ગયા સાડા ક્યો ઘાડે માથે આવ્યા રે સંસાર દોડી આવ્યા રે યાર સોડામાં ડબો મારી બેવાણ કાઢી ડબો યુ ઘાડે માથે આવ્યા રે જાન દોડી આવ્યા એ હો વેવાણ કે મારી માંડવડાની યાડી વેવાણ કાળી ભેસની પાટી યુ ઘાડે માથે આવ્યા રે સંસાર દોડી આવ્યા રે યે વાડીમાં આવ્યો રચકો યે રચકો વળી ગવા ये वाड़ी माँ भाई बोल रचको वड़ी गयो माको मारा बेवाई नो कलर पाको यू गाड़ी माथे आया रे जान थोड़ी आया के मर बेवाई पीवे होको के मर बेवाई पीवे होको વેવાણ ને નાખો થોકો યુ ઘાડે માથે આવ્યા રે સંસાર દોડી આવ્યા રે મોટા કોરડી જાન આવી છે વેવાણ આમાં કાંઈ ધોકો ન કરવાનો હોય વેવાણ લગન છે તો બે ફટાણા નીકળી લેવી જોઈએ વેવાણ વાંધો નહીં વેવાણ છેટા પલેથી જાન આવી છે તો વેવાણ જાજા કરીને તમને જય શ્રી કૃષ્ણ કરવા છે વેવાણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વેવાણ કૃષ્ણ. 6 મહિના પછી ખબર પડશે વેવાણ મંડપ મને કન્યા બજરાઓ સાવધાન વેવાણ હા વેવાણ રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને વેવાણ તમને કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ તો વાંધો નહીં વેવાણ હા વેવાણ ઉતારાની બહુ સારી સગવડતા છે એ ધીરે
રેડી હવે તમે ધીમે ધીમે હાલાયા એ મંડપમાં તાર પીરી બેઠા રે બાજુના સાસરી રે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન નો જાય ખાંડ ન જાય કઈ ભૂકી કોઈ ન ખાય ભગવાન હોનું હારું કરે મારાથી શરૂઆત કરે તમારી હોરની ઉંમર કરે અને તમારા ભૈરા રાખે પાણી ટાકા ઇન્દ્રાની સૌભાગ્ય બ્રહ્મી સૌભાગ્ય શંકર પાર્વતીની સૌભાગ્ય વરકન્યાની સૌભાગ્ય સકલ મંગલમ સ્વાહા કે પેલા રે પેલા શ્રી ગણેશાય નમઃ પેલા મંગલની અંદર જે દાન આવશે તે ભૂમિ સમાન દાન ગણાશે હે શેર મોરી રે ચાંદને પછવાડે સૂરજ ક્યારે ઉગે
કે બીજા રે બીજા મંગલિયા રે પરતાય કે બીજે મંગલ છે તારે દાન દેવાય શ્રી ગણેશાય નમઃ. બીજા મંગળની અંદર જે દાન આવશે તે વસ્ત્ર સમાન દાન ગણાશે.